માણાવદર તાલુકાના દગડ ગામના પરેશ કાનગડ નામનો યુવાન પોલીસની તૈયારી કરતો હોય પોલીસ ગ્રાઉન્ડ પરીક્ષામાં ફેલ થયો હતો. આ યુવાન માણાવદર તાલુકાના બાંટવા નજીક ઝાડ સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ યુવાનના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. તો જૂનાગઢના માણાવદર જિલ્લામાંથી એક મહત્વના સમાચાર છે કે જે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દગડ ગામના પરેશ કાનગડ નામનો યુવાન પોલીસની તૈયારી કરી રહ્યો હતો અને પોલીસ ગ્રાઉન્ડમાં પરીક્ષા આપી હતી, જેમાં તે ફેલ થયો હતો અને ફેલ થતા આ યુવાને હતાશામાં માણાવદર તાલુકાના બાંટવા નજીક ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. હાલ આ યુવાનના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તો આ તરફ પોલીસ ગ્રાઉન્ડમાં પરીક્ષામાં ફેલ થતા યુવકે આત્મહત્યા કરી છે. દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દગડ ગામના પરેશ કાનગડ નામનો યુવાન પોલીસની તૈયારી કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ પરીક્ષામાં ફેલ થયો હતો અને જેનાથી હતાશામાં આવી આ યુવાને માણાવદર તાલુકાના બાંટવા નજીક ઝાડ સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરી લેતા હાલ આ યુવાનના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ગતરોજ બાટવા પોલીસ સ્ટેશન ખાતે એક અકસ્માત મોતનો બનાવ જાહેર થયેલો છે, જેમાં મરણ જનાર પરેશભાઈ અમીરભાઈ કાનગડ રહે દગડ તાલુકા માણાવદરના રહે છે. જેઓએ ગઈ તારીખ 9 તારીખના રોજ જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ ભરતીની હાલમાં જે ફિઝિકલ ટેસ્ટ ચાલી રહ્યું છે એમાં દોડમાં ભાગ લેવા માટે ત્યાં ગયેલા હશે અને તેમાં તેઓ નિષ્ફળ ગયેલ હોય, જેને કારણે તેમને લાગી આવતા તેઓએ 9 તારીખે રિટર્ન આવી અને બાંટવા પાસે કોપેશ્વર મંદિર સામે પાસે બાવળની કાંઠમાં ગળે ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલો છે. જે અંગેની જાહેરાત તેવાનભાઈ મનીષભાઈ અમીરભાઈ કાનગડે જાહેરાત કરતા કેશોદ પોલીસ બાંટવા પોલીસ સ્ટેશનને અકસ્માત મોતનો બનાવ જાહેર